અમે અહીંયા ઉમા હોસ્પિટલમાં અમે અહીંયા દાખલ થયા અને આટલા વર્ષો 15-20 વર્ષ થઈ ગયા. મારા દુઃખનું નિવારણ એકે ડૉક્ટરે જાણવા નથી મને આ જાણકારી આપી. આ ઉમા હોસ્પિટલમાં આવ્યા પછી મિહિર સાહેબે મારા દુઃખનું નિવારણ કર્યું છે અને મારી ગાત્રાળમાં માં મેલડીમાં એના કાંધે ચડી બેઠા અને એને મને મારા દુઃખનું નિવારણ મને આપ્યું છે ને મારું ઓપરેશન મસ્ત સારી રીતથી કરી દીધું છે ને આ મારા દીકરા જેવા સાહેબે મને આટલું નિવારણ મને ઓળખી દીધું છે ને એને એ મારા માતાજીના પ્રતાપે અને આ દીકરાના કાંધે ચડી બેઠા તો એને હારી નજર પડી. મને એમ જ થતું હતું કે મારા દુઃખનો ઈલાજ કોઈ છે જ નહીં અને મને કેન્સર જ થઈ ગયું છે. મારે ઘરનું માણસ છે નહીં, મારા નાના નાના છોકરા છે. હું એને હું એમ કહેતી હતી કે મને કેન્સર થઈ ગયું છે, પણ ના, કેન્સર નથી થયું. મને આ સરે સારી રીતના ઓપરેશન કરી દીધું છે અને મને સારું થઈ ગયું છે. કાલે મારું ઓપરેશન હતું, આજે અમને રજા સારી રીતથી જડી ગઈ છે ને મને સારું છે. હું તો એમ કહું છું કે આ સાહેબને મારા દીકરા જેવો સાહેબ છે અને એને ભગવાન એને જાજુ આપે અને એને હાજર નરવા રાખે ને આવી સેવા કરતા રહીએ.